31 ડિસેમ્બરને લઈને પોલીસ બુટલેગરો પર ચાંપતી નજર રાખી રહી છે અને માટે જ બુટલેગરોને દારૂ ઘુસાડવા અવનવા કિમિયા અજમાવવા પડી રહ્યા છે, પરંતુ તેમના આ કિમિયા પર પોલીસના કારણે હવે તે કિમિયા પણ ફેલ થઈ રહ્યા છે। ડિસેમ્બરમાં બુટલેગરો બેફામ, દારૂ છુપાવવા અવનવા કિમિયા, બુટલેગરોના કિમિયાની નીકળી હવા। 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો દારૂ સંતાડવા અને ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે। વડોદરા અને ગીર સોમનાથમાં બુટલેગરોએ દારૂ ઘુસાડવા અપનાવેલા કિમિયાએ પોલીસને પણ ચક્રાવે ચડાવી દીધી। રસોડામાં સિલિન્ડર નીચેથી ભોંયરું ઝડપાયું। બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે વિવિધ પ્રકારના કિમિયા અજમાવીને દારૂની હેરાફેરી કરતા હોય છે, દારૂ છુપાવતા હોય છે। જો કે પોલીસ આવા બુટલેગરોને પણ પકડી નાખે છે। પોલીસની આંખમાં ધૂળ નાખવા બુટલેગર કેવો કિમિયો અજમાવે છે તેનો કિસ્સો વડોદરાના ડભોઈના અરણિયા ગામથી સામે આવ્યો છે, જ્યાં બુટલેગરે રસોડામાં ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો જથ્થો સંતાડ્યો હતો। પોલીસે બાતમીના આધારે બુટલેગર દિનેશ ઉર્ફે પક્કો શનાભાઈ બારિયાના ઘરે રેડ કરી। બુટલેગર તો હાથ ન લાગ્યો, પરંતુ તેના ઘરની તપાસ કરતા રસોડામાં સિલિન્ડર નીચેથી ગુપ્ત ભોંયરું મળી આવ્યું, જેમાંથી પોલીસે 3,31,000ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો। પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે। કારના ગેસના બાટલામાં બનાવ્યું ચોરખાનું। બુટલેગરો ભલે પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરે, પરંતુ પોલીસ બુટલેગરો કરતા 2 ડગલા આગળ હોય છે। ઉનાના નવા બંદર મરીને પણ બુટલેગરના દારૂ ઘુસાડવાના નવા કિમિયાની હવા કાઢી નાખી। દીવમાંથી વિદેશી દારૂ ઘુસાડવા માટે કારની અંદર ગેસના બાટલામાં ચોરખાનું બનાવ્યું, પરંતુ ઉનાના નવા બંદર મરીન પોલીસે આરોપીને ઝડપી લીધો। યુવકની કાર રોકી આ ચોરખાનું ચેક કરતા પોલીસને દારૂની 19 બોટલ મળી। પોલીસે કાર સહિત 2,76,000નો મુદ્દામાલ જપ્ત કર્યો।